હા છે હવે જો વેજીટેબલ ચીઝ ટોસ્ટ થાય છે. જો ટાપ પરથી બાંધી દીધી છે અત્યારે ફર્સ્ટ ક્લાસ વાઇન્ડ અપ કરીએ છીએ અમે આજે ઘણું બધું. હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ મિત્રો તમારા બધાનું ફરીથી સકાય પણ નવા વિડીયોમાં. આજે તારીખ થઈ છે 25 અને સન વાગી છે 7:30. શાકભાજી આપણે લઈ લીધું છે અને જે સવારે રાતે ખૂબ જ વરસાદ આવ્યો હતો. અત્યારે જો વરસાદ નથી, હવે પાણી બધું છે, રોડ બધા ભીના છે અને વાટર તમને ઠંડ આજે જ્યાં એવું લાગે શિયો ચાલે એવું લાગે છે. બોલો ખબર નહીં કેમ સવારે ઠંડી લાગતી. આ ઠંડી કેમ લાગે છે પછી વરસાદ પડતો હતો એટલે. બાકી તો અત્યારે વરસાદ બંધ છે, ખૂબ સારું છે. અને શાકભાજી આજે શાકભાજી બધામાં 10 રૂપિયા વધી ગયા છે. ખાલી કોથમીર સસ્તી થઈ ગઈ છે, બાકી ટામેટામાં કેપ્સિકમમાં મરચાં બધામાં 10 રૂપિયા વધી ગયા છે. તો બીજી વાત કરીએ ગઈકાલે આપણો બિઝનેસ એકદમ ઓકે હતો, કારણ કે ગઈકાલે કસ્ટમર હતા નહીં. હું વહેલો ગયો હતો છતાં પણ કંઈ મતલબ નહીં રહ્યું. વહેલો કંઈ મતલબ નહીં રહ્યો. લાગ્યું તો આજે આપણે ટાઈમ પર નીકળવું એવું મન થાય છે મને. જોઈએ પછી શું થાય શું નહીં. બાકી તો માતાજી છે જ બેસેલા, બીજું શું જોઈએ. તો ચાલો ઘરે જાઉં છું ફટાફટ અને તમે કહો વસ્તુ તમને બધું બતાવી દઉં છું. કોથમીર છે, કેપ્સિકમ, બટાકા છે, મરચાં છે. આજે કોથમીર 500 ગ્રામ લીધી છે અને ત્યાં ઘરે કોથમીર છે બીજી. અને કાંદા છે. કાંદા પણ આજે કેમ લગભગ 70-80 રૂપિયા છે, પણ મને 70 આપ્યો ભાઈ. કાંદા અત્યારે શું જો ટામેટા 70 રૂપિયા થઈ ગયા. બોલો 50 આવતો હતા, અત્યારે ડેક્સ 70 થઈ ગયા. સોરી ટામેટા કાંદા 60 હતા, 70 થઈ ગયા છે. 70 ને 80 બે ભાવ છે. તો હતા હું કાયમ એક ભાઈ પાસે લઉં ને એટલે કાયમ એટલે એ ભાઈ શું થોડા 10 રૂપિયા ઓછા લે મારી પાસે. બાકી તો બસ ચાલો જઈએ ઘરે ફટાફટ કામ કરીશું ફ્રેશ થઈને. તો એક કામ કરજો ભાઈ, ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને કંઈ સજેશન આપજો ભાઈ મને, કારણ કે હવે બહુ લાંબુ થઈ ગયું છે. હવે અત્યારે ભાઈ ક્યાં બપોરના 2 અને બધું રેડી થઈ ગયું છે. સાંજે બધું બની ગયું છે, તમને બતાવી દઉં. સાંજે બની ગયું છે. હવે સબસ્ક્રાઈબ કરવાનું હજુ બાકી છે બધું. આજે બાસ્કેટો બધી રેડી થઈ ગઈ છે. અને આજે આપણે ભાઈ મેસો પરથી એક વસ્તુ મંગાવ્યું છે. આ રહ્યું. હવે ખોલીને પછી તમને બતાવીશ અંદર શું છે અંદર. હા છે હવે જો તમે ખોલ્યો ને પછી લઈને પેલા સામાન બધું આગળ મૂકી દઉં પંખામાં. તો હવે રૂમમાં આવી ગયું છે ત્યારે અને આપણે કરીએ અનબોક્સિંગ. જોઈએ આજે શું મંગાવ્યું છે મેં. આખી અમારી લારી માટે મેં મંગાવ્યું છે. બહુ સરસ ઓફર હતી એટલે મંગાવી લીધું છે. ચાલો તમને બતાવો અંદર શું છે. ચાલો ખોલીએ ને હવે. અચ્છા બહુ દિવસથી ઈચ્છા હતી મંગાવવાની પણ છે ને ટાઈમ પણ નહીં મળતો હતો એટલે મંગાવી દીધું છેલ્લા. હું મંગાવું નહીં મંગાવું એવું 2 માઇન્ડ થતા હતા, પણ છેલ્લા આખરે મંગાવી દીધું. પેકિંગ તો કર્યું ભાઈ. ઓકે જો આ 2 લાઇટર મંગાવ્યો છે. જોડે ચાલુ છે. ઓકે આ પણ ચાલુ છે. ઓકે આ પણ ચાલુ છે. તો આ મને આવ્યો છે મને 113 રૂપિયાના પપ્પાએ મને 2 લાઇટર. અને આ લેટર મેં અહીંયા માર્કેટમાં લઈ આવ્યો ને એક લેટર મને 180નું આલું. આમાં પડ્યું આપણે 113 રૂપિયામાં. તો ઓફર ખૂબ સારી છે. તો ચાલો જરાક થોડી વાર સૂઈ ગયા. પંખો બંધ છે એટલે ગરમી પસીનો થઈ ગયો છે, કારણ કે અવાજ પછી આવે નહીં. તો 2 લાઇટર મંગાવી, એક ઘર માટે મંગાવ્યું, એક લારી માટે મંગાવ્યું છે. તો એક મૂકી એમ ઘર માટે, એક મૂકી એમ લારી માટે. તો તમને મળું ટેમ્પો ભરીશ ત્યારે. બટા વાગ્યા 4:30 અને નીકળીએ છીએ. અને આજે વરસાદ પડ્યો, ખૂબ જ પડ્યો વરસાદ. જો બધું ભીનું છે બધું ભીનું છે. તો ભાઈ આવી ગયા છે. અમે અત્યારે વાગી રહ્યા છીએ સાંજના 6 અને લગભગ કહું ને 3-4 સેકન્ડ નીકળી ગઈ છે. અને વરસાદના કારણે શું અહીંયા આટલો બધો બફરો થાય છે ને, પાછળ બધું ભીનું છે બધું. અને ત્યાં એક ઓર્ડર બની છે. તો બસ હવે જોઈએ જો પછીનો કેટલો થાય છે. તો એફએમ ચાલુ કરવાનું બાકી લાગ્યું સેટઅપ બધું કમ્પ્લીટ થઈ ગયું છે બધું. વેજીટેબલ ચીઝ ટોસ્ટ થાય છે. આ ભાઈ ઉભા થઈ આજે 9 લેટર મંગાવ્યું છે મેં મીશો પરથી. હવે અત્યારે 6:30 અને 6:40 થઈ છે.
કસ્ટમર જરાય વોકિંગ થતી કોઈ કસ્ટમર ખાલી જે આવ્યા જે તે જ શાંતિ બાકી શાંતિથી બેઠા છે. હું જે બેઠું પછી જાગતી બેઠો હું જગ બેસવા આવ્યો છું. તો ભાઈ આજે તો ખબર નહીં શું થાય છે યાર, શું થશે યાર. એ કાલે જેટલો વપરો હતો ને એ બધો આજે બધો માલ લેવામાં બધો નીકળી ગયો. બોલો કાલની બચત કંઈ નહીં હતું. તો હવે જોઈએ હવે માતાજી શું કરે શું નહીં કરે છે ને, જે કરે સારું કરશે, બાકી તો પછી મોઢું પાછું. તો બટ વાગ્યા છે 8 વાગ્યા છે અને તમને કહું ને હજુ માન એક પેકેટ નીકળ્યું છે, કારણ કે વરસાદ ચાલુ છે બહાર. તમને દેખાતું નહીં હશે ના તમે જો એટલે પાણી પાડે એટલે વરસાદ ચાલુ છે. તો હવે આજની દિવસ હવે જોવાનું છે. તો બસ એક્ઝેક્ટ સાચે સામે કોમામાં ગઈ છે, એ આવે એટલે પછી તાર પટરી બાંધી દે તો શું થોડુંક સારું લાગે. થોડું પાણી ક્યાંય ઉપર છત્રી છે ને કાની છે એટલે પાણી પડે છે. તો બસ સાચી કામ જ જાણકી આટલી અને તાપ પટ્ટી ભરી ને પછી ફેંકી લે બધું ભૂખ લાગી છે મને. તો સૌથી મેં ફેર ફેંકી હોય છે આગળ એક ભાઈ ડોમિનોઝ પાછું ઊભો રહી છે ના એ ડોમિનોઝ આગળ પહેલાં ઊભો રહી છે. રાજુ ફેંકી કહે બહુ મસ્ત બનાવે સૌથી વધારે મને ભૂખ ફેંકી. તો બસ આવે એટલે ફેંકી પહેલાં તો બાંધી દે તાર પટરી પછી ફેંકી કે હવે તો વરસાદ છે એટલે કસ્ટમર આવવાના નથી ભાઈ. જુઓ આવું છે ભાઈ ફૂડકોર્ટમાં ફૂડકાર્ટમાં આવું છે ભાઈ. રોકો ધંધો કહો ને તો રોજ ચાંદી નહીં હોય, બોલે જવું પણ હોય ભાઈ. આજે વિચાર આટલા બ્રેડ માળ બધો કેટલો બધો બસ છે બોલો. હવે કંઈ નહીં ચલો પછી તમને મળું પાછો. પછી ટાપરથી બાંધી દીધી છે અત્યારે ફર્સ્ટ ક્લાસ, એટલે પાણીની ટેન્શન નહીં હવે. આ બધું ટાપરથી બનાવી ગયું છે. હા બાકી વરસાદ જોઈને ચાલુ જ છે. આ રીતે વરસાદ પડે છે અને કસ્ટમર દેખાતા જ નથી ભાઈ. આજે થોડું વાઇન્ડઅપ કરીએ છીએ અમે. આજે ઘણું બધું મટીરિયલ બેઠું હમણાં સાંજે જો આખો ડબ્બો ફૂલ છે જો છે ને એ પણ ચાલ્યો. મેં ચટણી પણ નાખી દીધી. વરસાદ સપાજો આજે 2 કિલો ચીઝ વહીનું છે. આજુ આ બધું જો બધું શું કરીએ બોલો. હવે આ બધું ફેંકામાં જ જવાનું ને બધું. હજુ વરસાદ ચાલુ જ છે હજુ. ચલો કે ઘરે જ જઈએ છીએ ફટાફટ બધું વાઇન્ડઅપ કરીને, કારણ કે બધું રોડ સુનસાન થઈ ગયો છે. કસ્ટમર નથી દેખાતા તો કરવાના શું આપણે હે ને. વરસાદ પણ ચાલુ છે અત્યારે જોરથી આજે સાથે આવે છે વરસાદ. તો બસ ચાલો જઈએ ઘરે ને આજે વહેલા સોનું મળશે, વહેલા સુઈ જશું ને પછી રાત્રે ફોન જોઈશું. તો બટ 10:30 વાગ્યા છે. આપણું પેકઅપ થઈ ગયું, આપણું વાઇન્ડઅપ થઈ ગયું એક્ઝેક્ટ. આજે ગયા ને રસ્તામાં જો અત્યારે સારું પેલા ફેંકીવાળા ભાઈ તો છે ને કેના 9 વાગ્યાના જતા રહ્યા હતા. કે આપણે 10 વાગે નીકળ્યા શાંતિથી. તો વાઇન્ડઅપ 10 વાગે ને બધું સાફસું કરતા અડધો કલાક થઈ ગયું. ચલો જઈએ ઘરે ફટાફટ અને તાપમાં વહેલા સુવાની ટ્રાય કરીએ. હા તો બેટો અત્યારે વાગ્યા 11:30. આજે વહેલા આપણે ફ્રી થઈ ગયા, કારણ કે કસ્ટમર જે અટા જ નહીં આજે. તો આજે ઘણું બધું મટીરિયલ બેચ્યું તો 10 પેકેટ હતા. એમાં ખાલી 3 પેકેટ ગયા, 7 પેકેટ વધ્યા. તો ભાઈ આજે તો ખબર નહીં, આજે ફર્સ્ટ ટાઈમ આવો દિવસ ગયો આપણો ભાઈ. ફર્સ્ટ ટાઈમ બાકી તો સારું જ હોય છે. બાકી ચક્કર કંઈ હવે કાલે પાછળ આપણે હવે અમે 3 દિવસની છે ને સખત 26 ને 27ની આગાહી છે વરસાદની. તો વિચાર કરું કાલે ઓછું લઈને જાઉં, બહુ વધારે નથી લઈ જવાનું મટીરિયલ, કારણ કે પાછું વધે બધું ફેંકવામાં જાય એના કારણે. તો બાકી તો આજે તો આનામાં જો તો આખી ફોનની બેટરી ઉતરાઈ કરી. આજે લગભગ મેં કેમ ઘર નીકળ્યો ને ત્યાં 86% બેટરી હતી અને લાઈવમાં મેં 15% બેટરી કરી કાઢી. બોલો મેં હું શું કસ્ટમર નહીં હોય તો શું કરીએ, ફોન જ જોવાનો બીજું શું કરવાનું બોલો આપણે. તો બસ આજે વિડીયોમાં આટલું જ છે ભાઈ. તમે જો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને શેર કરજો. તો ચલો મળીએ કાલે નવા દિવસના વિડીયો છે. ત્યારે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો.